નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની મુશ્કેલીમાં વધારો થયો છે। કોર્ટે તેમને અવમાનના કેસમાં દોષી ઠેરવ્યા છે। બાંગ્લાદેશની મીડિયા રિપોર્ટ અનુસાર તેમને 6 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે। આંતરરાષ્ટ્રીય અપરાધ ટ્રિબ્યુનલે સજાનો ત્યારે નિર્ણય જાહેર કર્યો છે। બુધવારે 3 સભ્યોની બેન્ચે કેસની સુનાવણી દરમિયાન પોતાનો ચુકાદો આપ્યો છે। જોકે વધુ વાત કરીએ તો ન્યાયાધીશ મોહમ્મદ ગુલામ મુજાદ્દરે મજુદારે શેખ હસીના કેસની સુનાવણી કરી હતી। અહેવાલો અનુસાર ગયા વર્ષે હસીનાની એક ઓડિયો ક્લિપ ત્યારે લીક થઈ હતી અને લીક થયેલી ઓડિયો ક્લિપમાં ત્યારે શેખ હસીના કથિત રીતે ગોવિંદગંજ ઉપાધ્યક્ષ શકીન બુલબુલ સાથે વાત કરી રહી હતી, જેમને તેમણે કહ્યું હતું કે મારી વિરુદ્ધ 227 કેસ નોંધાયા તેથી મને આ લોકો મારવાનું લાયસન્સ મળી ગયું છે। વધુ વાત કરવામાં આવે તો આ ઓગસ્ટ ત્યારે 2024માં ત્યારે મિત્રો હસીનાએ ત્યારે પદથી દૂર કરવામાં આવ્યા હતા। ત્યારબાદ બાંગ્લાદેશ ઇન્સ્ટિટ્યૂટ અગેન ડેમોક્રેસી દ્વારા ત્યારે હિંસક વિરોધ પ્રદર્શન થયો હતો। સરકારી નોકરીઓમાં કોટા સુધારાની માંગ સાથે આંદોલન શરૂ કર્યું હતું, પરંતુ તે ખૂબ જ હિંસક બન્યું હતું। સંયુક્ત રાષ્ટ્ર અહેવાલ મુજબ જુલાઈ મધ્યમથી ઓગસ્ટ મધ્ય સુધી લગભગ 1400 લોકો માર્યા ગયા હતા। ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।